ખેબ્રમાં સમસ્ત ભાવસાર સમાજ દ્વારા ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ખેબ્રમાં સમસ્ત ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેબ્રમાં નગરી ખાતે બિરાજમાન જગતજનની જગદંબાના પવિત્ર ધામમાં અષ્ટ પૂજાઓવાળીમાં હિંગળાજ કંકુવર્ણાના પગલાં પાડી તેના આવવાના એંધાણ આપ્યા છે। ત્યારે આ પવિત્ર ઘડીને મૂર્તિ મંદ કરવા જગદંબાના ધામમાં ખેબ્રમાં સમસ્ત ભાવસાર સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય યજમાન તરીકે હિરણકુમાર અરવિંદભાઈ ભાવસાર હિંમતનગર વડાલી વડાએ લાભ લીધો અને પાટલા યજમાન તરીકે વિપુલકુમાર કેશવલાલ ભાવસાર ઈડર, ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ ભાવસાર ઈડર, ઉપાસના ગોપી જીમીકુમાર ભાવસાર હસ્તે, કીર્તિકુમાર એસ ભાવસાર કડિયાદરા અને હાર્દિકકુમાર દીપકભાઈ ભાવસાર ખેડબ્રહ્મા વાળાએ લાભ લીધો અને મહાપ્રસાદના દાતા તરીકે માય ભક્ત દ્વારા 51,000 રૂપિયા ફાળો આપવામાં આવ્યો અને ફુલહારના દાતા કાંતિલાલ માધવલાલ ભાવસાર પરિવાર દ્વારા લાભ લીધો હતો। આમંત્રણ પત્રિકાના દાતા શ્રી કનુભાઈ નારાયણદાસ ભાવસાર ખેડબ્રહ્માવાળાએ ₹3500નું દાન આપી લાભ લીધો અને આરતી અને પ્રસાદના દાતા હસમુખભાઈ 2100 રૂપિયાનું દાન આપ્યું, જેમાં ભાવસાર સમાજના વડીલ આગેવાનો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમાજ આપણો એક થઈ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું। જો આવી જ રીતના સમાજ એકઠો થઈ રહે તો આપણા સમાજના દીકરા દીકરીઓને આગળ વધવામાં થોડી મહેનત કરવી પડશે અને સારી જગ્યાએ નોકરીને ભણવામાં તકલીફ ન પડે તે રીતના સમાજ દ્વારા આયોજન કરવામાં આવે તો આપણા સમાજના છોકરા છોકરીઓએ ઉચ્ચ કક્ષાએ ભણતર માટે જઈ શકે અને ઊંચી પોસ્ટ ઉપર સરકારી નોકરી મેળવી આપણા ભાવસાર સમાજની ગૌરવ વધારવી તેવી મા હિંગળાજની પ્રાર્થના કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।